ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી। પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। મહિલાઓને મળશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય। શું આ વર્ષે ખેડૂતોના દેવા માફ થશે કે નહીં? સાથે ગુજરાતમાં ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ। પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા નિયમો જાહેર। ભાડે રહેતા લોકો માટે ખુશખબર, દર મહિને મળશે 2,000 રૂપિયાની સહાય। ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય। પેટ્રોલ થશે 5 રૂપિયા સસ્તું। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, મફતમાં મળશે વીજળી। હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। ખેડૂતોની 100% લોન માફ થશે। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેને તાજા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે। 17 થી લઈને 20 નવેમ્બરના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, ઠંડીનું પ્રમાણ વધશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગુજરાત રાજ્યમાં ગરમી ઘટે તેવી હાલ અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે। બંગાળના ઉપસાગરમાં 20 થી લઈને 25 નવેમ્બરના રોજ ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે। અરબ સાગરમાં પણ 19 થી લઈને 22 નવેમ્બરના રોજ લો પ્રેશર સક્રિય થશે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર નવા જૂનીના એધાન જોવા મળી રહ્યા છે। આ વચ્ચે મિત્રો ગુજરાતમાં ફરીથી એકવાર વરસાદનો નાનકડો રાઉન્ડ આવે એવી હાલ અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું પતિ પત્ની બંનેને મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ? વર્તમાન સમયમાં દેશમાં કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબ અને શ્રીમંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે। આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કરી હતી। સ્કીમનું લક્ષ્ય ખેડૂતોને નાણાકીય સહાય આપીને આર્થિક સ્થિતિને સશક્ત બનાવવાનું અને ખાસ કરીને વિકાસને વધારવાનું છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખાસ કરીને ખેડૂતોને 6,000 રૂપિયા દર વર્ષે મળે છે। 3 હપ્તામાં આ 6,000 રૂપિયા છે ખેડૂતોના ખાતામાં જમા થાય છે। અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે। ઘણીવાર દેશમાં ઘણા ખેડૂતોને પ્રશ્ન હોય કે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોઈ એક પરિવારના ખેડૂત પતિ અને પત્ની બંનેને મળી શકે? તો આનો જવાબ છે ના। કોઈ એક પરિવારના ખેડૂતો પતિ પત્ની બંને લોકો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ શકતા નથી। જો પતિ અને પત્ની બંને આ યોજના માટે અરજી કરે છે તો કોઈ એક વ્યક્તિની અરજી રદ કરવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના તે જ સભ્યને મળે છે જેમના નામે જમીન હોય। અત્યારે હાલ મિત્રો એ પણ સવાલ સામે આવી રહ્યા છે કે 19મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે? તો મિત્રો, મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરીના અંત સુધીમાં 19મો હપ્તો છે મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો, જેને લઈને ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા। ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું। આ જોતા ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે ગુજરાતમાં ખેડૂતોના ધિરાણ માફ કરવામાં સરકાર કેમ પાછી પાણી કરી રહી છે? ભાજપની બેધારી નીતિને લઈને ખેડૂતો નારાજ થયા છે। મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને હાલ મિત્રો ખાસ કરીને ભાજપ સરકારે પોતાની જાહેરાતો શરૂ કરી દીધી છે, વચનો આપી રહી છે ભાજપની સરકાર। ભાજપે મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું, સાથે સાથે મહિલાઓને માસિક 1,500 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો। ભાજપના વચનના પગલે ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે, કેમ કે આ વખતે ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેતી તો ઠીક છે, ખેતરો પણ ધોવાઈ ગયા છે। આ સાથે આવી પરિસ્થિતિમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે ખાતર માટે ખેડૂતો પાસે પૂરતા પૈસા પણ નથી। હજુ મોટા ભાગના ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે રાહત સહાય પેકેજ અંતર્ગત ખેડૂતોને લાભ મળે।
પરંતુ હજુ સુધી કૃષિ રાહત પેકેજ અંતર્ગત કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે અન્ય પક્ષો વચન આપે તો રેવડીના નામે ભાજપ હોબાળો મચાવી રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતના મતદારો ખોબે ખોબે ભાજપને મત આપી રહ્યા છે. ત્યારે ભાજપ શાસિત રાજ્યમાં લાડલી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે, પણ ગુજરાતમાં આ યોજના કેમ અમલ કરવામાં નથી આવી? ગુજરાતની મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની રાશિ આપવામાં સરકાર કેમ પાછી પાણી કરી રહી છે? ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ લોકોને સસ્તા રાંધણ ગેસ આપવામાં આવતો કેમ નથી? આમ અન્ય રાજ્યમાં લાભ આપનારા ભાજપ ગુજરાતમાં મતદારોની રીતસરની અવગણના કરી રહ્યું હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે. પરિણામે ભાજપની બેધારી નીતિ ખુલ્લી પાડતા લોકો નારાજ થયા. એકને ગોળ બીજાને ખોળની નીતિ ભાજપે અપનાવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીનનું પણ બનશે આધાર કાર્ડ. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય ગામડાનો કોડ હશે એ સામેલ હશે. જે ખાસ વિગતો હશે, જમીન છે, પ્લોટ હશે, એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ નંબર સમાન જ રહેશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું એક માપ લેવામાં આવશે. ત્યાર પછી પ્લોટના માલિક છે એમની ટોટલ માહિતી આમાં દાખલ કરવામાં આવશે. ત્યાર પછી 14 અંકનો જી આધાર જનરેટ થશે. આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જમીન હશે એમની મિત્રો તમામ વિગતો તમે જાણી શકો છો. આ રીતે એક જમીનનું પણ આધાર કાર્ડ આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તેવા અહેવાલો મળી રહ્યા છે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને દરેક શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરી એકવાર ગુજરાતમાં શરૂ થાય એવા અહેવાલો મળી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજનાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્ય વર્ગની વિદ્યાર્થીનીઓને યોજના અંતર્ગત લાભ મળે છે. આ યોજના અંતર્ગત દર વર્ષે ધોરણ 9થી લઈને 12 સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો ગુજરાતમાં આર્થિક રીતે નબળા અને મધ્ય વર્ગની મહિલાઓને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ગુજરાત માટે 1250 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું. આ યોજના દ્વારા કન્યા વિદ્યાર્થીનીઓને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે. તે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વધુ પ્રેરિત કરવામાં આવે છે. આ યોજના રાજ્યમાં કન્યા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેઓ કોઈ પણ આર્થિક ચિંતા વિના સારું શિક્ષણ મેળવી શકે એ ઉદ્દેશથી મિત્રો હાલ ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે મિત્રો છોકરીઓને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા માટે આ યોજનાની શરૂઆત કરી છે. સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો 4 વર્ષના અંતરગાળામાં 50,000 રૂપિયાની સહાય છે મિત્રો છોકરીઓને શિક્ષણ અંતર્ગત મળે છે. આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000, ધોરણ 10માં અભ્યાસ કરે તો 10,000 રૂપિયાની સહાય, ધોરણ 11માં પ્રવેશ કરે ત્યારે 15,000 રૂપિયા અને ધોરણ 12માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીનીઓને 15,000. આમ કુલ 4 વર્ષ અંતર્ગત 50,000 રૂપિયાની સહાય છે મિત્રો મળવાપાત્ર રહેશે. તો મિત્રો ઉમેદવાર કોઈ પણ શાળાઓમાં ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરે તો ખાસ કરીને આ યોજનાનો લાભ લઈ શકે છે. ખાસ કે મિત્રો ઉંમરની મર્યાદા છે 13થી લઈને 18 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ખાસ કે મિત્રો ઉમેદવારની કૌટુંબિક આવક છે મિત્રો 2 લાખથી પણ વધુ ન હોવી જોઈએ. ઉમેદવાર માટે આધાર કાર્ડ છે, બેંક ખાતું ફરજિયાત હોવું જોઈએ. જરૂરી ડોક્યુમેન્ટ અંતર્ગત મિત્રો પાસબુક છે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો છે,
આ સાથે સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર છે, જાતિનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા, આ તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે એક ઓનલાઈન અરજી કરવી એ આવશ્યક રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ ધારકો પણ હળવા પરિવહન વાહનો ચલાવી શકે છે. આવા લાયસન્સ ધારકોને 7,500 કિલોથી ઓછા વજનના પરિવહન વાહનો ચલાવી શકે છે. સુપ્રીમ કોર્ટે ડ્રાઇવિંગ લાયસન્સ મુદ્દે પણ ખાસ કરીને મિત્રો સમાચાર આપ્યા છે. એકવાર ડ્રાઈવરના પક્ષોમાં ચુકાદો આપ્યો છે, એટલે કે મિત્રો કોર્ટની બંધારણીય બેન્ચે તેમના 2017નો નિર્ણય યથાવત રાખ્યો છે. કોર્ટે કહ્યું છે કે LMV લાયસન્સ ધારકોને માર્ગ અકસ્માતમાં વધારો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થશે. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ કૃષિ લોન અંતર્ગત 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયાનું છે, જેમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા, તો ખેડૂતોના કેમ નહીં? ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવી છે. જ્યારે હવે મિત્રો જોવાનું એ છે કે આ વર્ષે પણ મિત્રો ખાસ કરીને હવે શું ખરેખર ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટી જાહેરાત થશે, કારણ કે મહારાષ્ટ્ર સરકારમાં ભાજપ સરકારે ચૂંટણીની જાહેરાત કરતા ખેડૂતોની દેવા માફ કરવાને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. તો હવે ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ હાલ ભાજપની સરકાર છે, તો શું ખરેખર ગુજરાતના ખેડૂતોની લોન માફ થવી જોઈએ, સાથે દેવા માફ થવા જોઈએ કે નહીં, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાને લઈને ગુજરાત સરકાર હાલ મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ખેડૂતોને ખાસ કરી મિત્રો ખેતી અંતર્ગત શાકભાજીની ખેતી કરવા માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ મિત્રો 20,000 રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. ખાસ કરીને ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે 20,000 રૂપિયાની સહાય આપવાની હાલ મિત્રો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે વગર વ્યાજે લોન. કેન્દ્ર સરકાર ખેડૂતોને ખેતીમાં તેમની આર્થિક જરૂરિયાત પૂરી કરવા કિસાન ક્રેડિટ કાર્ડ પ્રદાન કરે છે. તેના કાર્યક્ષેત્રને વિકસાવવા માટે સરકાર હવે પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ શ્રેણીમાં મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં 6,04,000થી પણ વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય લીધો છે, જેમાંથી 4,78,000 ખેડૂતોને તો KCC યોજના અંતર્ગત લોન લઈ શકે છે. તે માટે જાહેરાત કરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ગાય, ભેંસ, ઘેટા, બકરા, મગર સાથે મિત્રો ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન આપવાની જાહેરાત કરી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ તમે કોઈ પણ વસ્તુ ગીરવે રાખ્યા વિના 3 લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો તમે લઈ શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ખાતા ધારકને 7% વ્યાજ દરે લોન મળે છે. 2 લાખ રૂપિયા સુધીની લોનની સમય મર્યાદા ચૂકવણી પર ઉધાર લેનારા વાર્ષિક 3% પ્રોત્સાહન આપવામાં આવે છે. આ સાથે મિત્રો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોનની રકમ માટે વાર્ષિક 4% વ્યાજ દરે અસરકારક રીતે લોન મળે છે. તો પશુપાલકો માટે હાલ સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો નવી યોજનાને લઈને લોનની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુરિયા ખાતર માટે મળશે 50%ની સબસિડી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
જ્યારે મિત્રો આપણા ગુજરાત પ્રવાસે આવ્યા હતા, ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ ખાસ કરીને દેશના 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી છે. સાથે તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી અને કહ્યું હતું કે ખેડૂતો માટે નેનો યુરિયા પર 50% સબસિડી આપવાની હાલ જાહેરાત કરવામાં આવી છે. અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR2 યોજના હેઠળ ખેડૂતોને નેનો યુરિયાની ખરીદી પર 50% સબસિડી આપવાની જાહેરાત કરી છે. જ્યારે આ કાર્યક્રમમાં સહકારી મંત્રી અમિત શાહના હસ્તકે 3 ખેડૂતોને પણ નેનો યુરિયા કીટની ભેટ આપવામાં આવી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતમાં અનાજનું ATM લોન્ચ થયું છે. ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે મિત્રો ATM છે હાલ ભાવનગરના પરશુવરપરા વિસ્તારની અંદર મૂકવામાં આવ્યું છે. રાશન કાર્ડ ધારકોને હવે 24 કલાક અનાજ મળશે, તેમજ માત્ર 40 સેકન્ડમાં 25 કિલો આ ATM છે મિત્રો અનાજનું વિતરણ કરશે. રાશન કાર્ડ લાભાર્થીઓને 24 કલાક ગમે તે સમય છે મિત્રો રાશનનો લાભ મળશે. એટલે કે મિત્રો હાલ ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર અત્યારે આ ATM છે અનાજનું એ લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સૌપ્રથમ વખત આ ATMનું મિત્રો તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતનો નાગરિક ગમે ત્યારે મિત્રો જશે ત્યારે મિત્રો એમને મળવાપાત્ર હકનું અનાજ છે મિત્રો મળી જશે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો રાશન કાર્ડ લાભાર્થીઓને ઓછું અનાજ અથવા તો અમુક અનાજ નથી મળતા હોવાની ફરિયાદો સામે આવી હતી, જેમના કારણે હાલ મિત્રો સરકાર દ્વારા સૌથી મોટી એક્શન લેવામાં આવી છે. ATM દ્વારા હવે મિત્રો ખાસ કરીને લાભાર્થીને 24 કલાક ગમે ત્યારે ગમે તે સમયે મિત્રો રાશનની જરૂર હોય તો રાશન મળતું રહેશે. આ મશીનની વિશેષતા એ છે કે સંગ્રહ ક્ષમતા મિત્રો 2500 kgની છે. આ ATM મશીનની સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે, 24 કલાક, અને મિત્રો અનુકૂળતા સમયે તમને મળવાપાત્ર અનાજ છે મિત્રો મળતું રહેશે. આ ATM ખૂબ જ ઓછા સમયે અનાજનું વિતરણ કરે છે, જેથી મિત્રો લાભાર્થીઓને મળવાપાત્ર તથા જથ્થા મિત્રો સંપૂર્ણ રીતે છે મિત્રો ચોકસાઈ સાથે મળી શકે. જે મિત્રો ગરીબ લોકો અને મધ્ય વર્ગના લોકો છે એમને જ્યારે મિત્રો રાશનની અપૂરતા જોવા મળી હતી, ખાસ કરીને મિત્રો અનાજ પૂરતું ન મળવાની ફરિયાદો સામે આવી હતી, ત્યારે મિત્રો હાલ અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અનાજનું ATM લોન્ચ કરવામાં આવ્યું છે, જેમના કારણે તમારે લાંબી લાઈનોમાં ઊભું નહીં રહેવું પડે. સાથે મિત્રો ગુજરાતમાં હાલ સૌપ્રથમ ભાવનગર જિલ્લાની અંદર આ ATMનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. રાશન કાર્ડ ધારકો છે રાશન કાર્ડ નંબર નાખીને ઘઉં છે, ચોખા છે એને મળવાપાત્ર જથ્થો છે મળશે. જે રીતે મિત્રો તમે ATMમાં પૈસા ઉપાડવા જાઓ છો ATM લઈને, તે રીતે મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત એટલે કે ATM લોન્ચ કરવામાં આવ્યું છે અનાજનું. તમારે રાશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે. રાશન કાર્ડ નંબર દાખલ કરતાં તમને ઘઉં છે, ચોખા છે, મળવાપાત્ર અનાજનો જથ્થો છે મિત્રો તમને મળતો રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયાની લોન. દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે, પણ મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે. જો તમે પણ તમારા કાર્ડ ઉપર ફક્ત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. વાસ્તવમાં સરકારે માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન આપવાની જાહેરાત કરી છે. લોનની રકમ 2 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે. આમના પણ વ્યાજદર પણ સામાન્ય લોન કરતાં ઘણો ઓછો છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના BPLના કાર્ડ ધારકો છે એમના માટે યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ આ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તેમના વ્યાજ પર રિપેટ મળે છે, જેના કારણે અસરકાર વ્યાજ દર ઘટીને 4 થી 6% થશે. જે રીતે મિત્રો હરિયાણા સરકારે રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ ઉપર લોન આપવાની જાહેરાત કરી, તો શું ગુજરાતમાં પણ રાશન કાર્ડ ધારકોને લોન મળવી જોઈએ રાશન કાર્ડ ઉપર? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી શરૂ. જાણો એક ખેડૂત પાસેથી કેટલા મણ મગફળી ખરીદાશે. રાજ્યમાં મિત્રો ખાસ કરીને સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. ખેડૂતો પાસેથી મગફળીનું ખરીદી કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં 160થી વધુ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનારી છે, જેમાં મગફળી છે, મગ છે, અડદ છે, સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 3,33,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. તમામ ખેડૂતો પાસેથી 1356 રૂપિયા પ્રતિ મણે ભાવ મગફળીની ખરીદી કરવામાં આવશે. એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4000 કિલોગ્રામ એટલે કે 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ
7,645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, 450 કરોડ રૂપિયાના મૂલ્યની 9,200 મેટ્રિક ટન સોયાબીન, ₹370 કરોડ રૂપિયાના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ, 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગ, મળીને કુલ 8,478 કરોડ રૂપિયાના મૂલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીના ટેકાના ભાવે ખરીદી કરવાની હાલ સરકારે જાહેરાત કરી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મખબલ આવક થઈ. એક જ દિવસમાં 80,000 ગુણની આવક મગફળીની થઈ. હાપા યાર્ડ મગફળીથી ઉભરાયું છે. હજુ પણ મગફળીની આવક સતત ચાલુ છે. આ માર્કેટિંગ યાર્ડમાં 900 જેટલા વાહનો મગફળીને લઈને આવ્યા, જેમાં દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ જિલ્લાના ખેડૂતો મગફળી વેચવા હાપા યાર્ડે પહોંચ્યા. યાર્ડમાં આવક થયેલી ખાસ કરીને મગફળીમાંથી 60% મગફળી 9 નંબર અને 66 નંબરની છે. ખેડૂતોને મગફળીના 1800થી લઈને 2200 રૂપિયા સુધી ભાવ મળ્યા. સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા. તો બીજી તરફ તેલંગાણાના વેપારીઓ પણ મગફળી ખરીદવા હાપા માર્કેટિંગ ખાતે આવ્યા હતા. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હજુ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો હવે જલ્દી કરાવજો. આવી ગઈ છે ફાઇનલ છેલ્લી તારીખ. ભારત સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે. જો પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, જેના કારણે નાણાકીય વ્યવહાર પણ તમે કરી શકશો નહીં. સાથે મિત્રો, થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો ભારત સરકાર તમામ પાન કાર્ડ ધારકો માટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ તો મિત્રો જાહેર કરી, પણ હજુ પણ અમુક એવા જે પાન કાર્ડ ધારકો છે એ હજુ સુધી ખાસ કરીને લિંક નથી કરાવ્યું આધાર કાર્ડ સાથે પાન કાર્ડની. તો કે મિત્રો, હવે નાણાકીય તમે ડેટાની ખાસ કરીને સુરક્ષા અને જવાબદાર વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવાનો છે. ઘણી ફિનટેક કંપનીઓ ગ્રાહક પ્રોફાઇલ બનાવવા માટે પાન કાર્ડ માહિતીનો દુરુપયોગ કરી રહી છે. જેમાં મિત્રો ખાસ કરીને હવે સમાચાર એ છે કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું અત્યારે ખૂબ જ આવશ્યક છે. તમે મિત્રો 31 ડિસેમ્બર 2024 સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકો છો. તો ખાસ કરીને મિત્રો, તે સૌથી મોટા સમાચાર છે કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 રાખવામાં આવી છે. તો જે પણ પાન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું પાન કાર્ડ બાકી છે તો વહેલી તકે પૂર્ણ કરાવી લેજો આ પ્રક્રિયા. નહીંતર તો મિત્રો તમારે ખાસ કરીને વધારાની ફી છે ચૂકવવી પડશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એ અંતર્ગત મિત્રો જો નજર કરીએ તો પીએમ ઉજ્જવલા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. દેશમાં ગરીબ લોકોને મોંઘવારીથી રાહત આપવા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ માટે ઘણા લોકો આ રાશન કાર્ડ પણ બનાવી રહ્યા છે, જેના દ્વારા લોકોને મફત રાશન આપવામાં આવે છે. જનતાને રાહત આપવા રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી, જે બાદ હવે રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળશે. બીપીએલના કાર્ડ ધારકો છે એ મિત્રો ઉજ્જવલા યોજના લાભાર્થી છે, એમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની હાલ જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત અરજીની તારીખ 5 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી રાખવામાં આવી છે. તો જે પણ લાભાર્થી છે જે મિત્રો ખાસ કરીને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મેળવવા માગે છે તો આજે જ અરજી કરી શકો છો. તો મિત્રો, કઈ રીતે તમે જો અરજી કરી શકો છો તો આ લાભાર્થીઓને પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, લાભાર્થીનું આધાર કાર્ડ અંતર્ગત લાભાર્થીનો ગેસ ડાયરી નંબર એટલે કે એલપીજી આઈડી છે, લાભાર્થીનું જે રાશન કાર્ડ હોવું આવશ્યક છે. સરકારે 5 નવેમ્બરથી બિયારણનું કામ શરૂ કર્યું છે, જેથી છેલ્લી તારીખ 30 નવેમ્બર રાખવામાં આવી છે. કોઈ પણ રાશન શોપ પર જઈને તમે POS પરથી કાર્ડ સેડ છે મિત્રો કરી શકો છો. મોબાઈલ નંબર આધારિત સાથે લિંક હોવો જે આવશ્યક છે, જેથી તમે OTP આપી શકો અને આ પ્રક્રિયા વહેલી સહેલી બને. ઉજ્જવલા યોજનામાં કેટલી સબસિડી મળે છે, જેમાં મિત્રો આખા વર્ષમાં 12 સિલિન્ડર આપવામાં આવે છે, જેમાં 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ છે. તેની પ્રક્રિયા મોટાભાગના કિસ્સામાં 2 થી 3 દિવસમાં આ રકમ જમા થતી હોય છે. જોકે મિત્રો સબસિડી ન આવે તો તમે પેટ્રોલિયમ કંપની અને કુદરતી ગેસની જે હેલ્પલાઇન નંબર છે ત્યાં જઈને પણ ખાસ કરીને મિત્રો માહિતી મેળવી શકો છો, ફરિયાદ નોંધાવી શકો છો. આ સાથે મિત્રો યોજના ક્યારે શરૂ થઈ હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા 1 મે 2016ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે, જેમનો ઉદ્દેશ આરોગ્યના
જોખમને ઘટાડીને સ્વચ્છ રસોઈ ઇંધણની સાર્વત્રિક એક્સેસ પ્રદાન કરવાનો છે. આ અંતર્ગત લાભાર્થીને 14.2 કિલોનો ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. એલપીજી કનેક્શન આપવામાં આવે છે. આ સાથે પ્રથમ રિફલ અને ગેસ સ્ટવ મફત આપવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ 2023થી લઈને 26 સુધીમાં 75 લાખથી પણ વધુ એલપીજી કનેક્શન ઉમેરવાની મંજૂરી આપી છે. એટલે કે ઉજ્જવલા યોજના અંતર્ગત 75 લાખ એવા મિત્રો ખાસ લાભાર્થીઓ છે જે આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાડે રહેતા લોકો માટે ખુશખબર, દર મહિને મળશે 2000 રૂપિયા. શૈક્ષણિક ક્ષેત્ર 2024-25 માટે આંબેડકર ડીબીટી વાઉચર યોજના માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ યોજનાની પાત્રતામાં શ્રેણીમાં આવો છો તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. જો એમના વિશે વાત કરીએ તો મિત્રો જે બાળકો ઘરથી દૂર જિલ્લા મથકે આવેલી તમામ સરકારી કચેરીઓમાં અભ્યાસ કરી રહ્યા છે, આર્ટ્સ, સાયન્સ કે પછી કોમર્સ, જે પણ મિત્રો કેટેગરીમાં તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે. વાસ્તવમાં આ યોજના લાભ ફક્ત તે જ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેઓ ઘરથી દૂર જિલ્લાઓમાં રહે છે, આઘા દૂર રહે છે, જેઓ યોજના હેઠળ આવાસ, ભોજન, વીજળી અને પાણીનું બિલ સરકાર ચૂકવે છે. જો આપણે આ યોજના હેઠળ કેટલા લાભ આપવામાં આવે છે તેમની વાત કરીએ તો આ યોજના અંતર્ગત મિત્રો 2000 રૂપિયા દર મહિને આપવાની હાલ સરકારે જાહેરાત કરી છે. એટલે કે મિત્રો 2000 રૂપિયા દર 10 મહિના માટે, એટલે કે 1 વર્ષ માટે મિત્રો 20,000 રૂપિયાની સહાય છે. મિત્રો અત્યારે હાલ સહાય કેન્દ્ર સરકાર ભોગવશે. તમે સમજી ગયા હશો કે આ યોજના હેઠળ તમને શું લાભ આપવામાં આવે છે. જો આપણે આ યોજનાનો કઈ રીતે ઓનલાઈન અરજી કરી શકો છો અને મિત્રો જો તમે ખાસ કરીને ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો ખાસ કરીને જે વિદ્યાર્થી છે એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર એ છે કે ખાસ કરીને મિત્રો શું છે પીએમ સૂર્યઘર યોજના. વીજળી ફ્રી સ્કીમથી કઈ રીતે કમાણી કરી શકો છો તમે. તો કે મિત્રો વાત એ રહી કે ભારત સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા છે. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાનો અને મિત્રો લોકોને સસ્તું ગ્રીન એન્જિન પ્રદાન કરવાનો છે. આ યોજનાના લાભાર્થીઓ ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે છે. પીએમ સૂર્યઘર યોજના દ્વારા વીજળી બિલનો બોજ કેવી રીતે તમે ઘટાડી શકો છો, આ સ્કીમ દ્વારા કેવી રીતે તમે કમાણી કરી શકો છો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ફેબ્રુઆરી 2024માં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં ઘર દીઠ મફત વીજળી આપવામાં આવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 300 યુનિટ સુધીની મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે છે જેના કારણે લોકોને વીજળીની બિલમાંથી રાહત મળે. આ યોજના હેઠળ છત પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે સબસિડી આપવામાં આવે છે જે સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કેટલી સબસિડી મળે છે તો લોકો સરકારની પીએમ સૂર્યઘર યોજનાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ યોજના હેઠળ જે લોકો પોતાના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માગે છે તેમને સબસિડી આપવામાં આવે છે. જો મિત્રો તમને વાત કરીએ તો અલગ અલગ રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. જો તમે 1 કિલોવોટ ક્ષમતાનો સોલાર સિસ્ટમ લગાવો તો તમને 30,000 રૂપિયાની સહાય. 2 કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડો તો 60,000. 3 કિલોવોટની થી વધુ ક્ષમતાની સોલાર પેનલ લગાડો તો 78,000 રૂપિયા. આમ 3 કેટેગરીમાં તમને છે મિત્રો સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર. જો તમારી પાસે 5 થી વધારે પશુ છે તો તમને પશુ લોન યોજના 2023નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 12 લાખ રૂપિયાની કૃષિ એટલે કે પશુપાલન ઉપર લોન આપવામાં આવે છે. આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુઓના વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. તમામ વર્ગના લોકો પશુપાલન લોન યોજના અંતર્ગત અરજી કરી શકે છે. તેનો લાભ માત્ર એવા લોકોને આપવામાં આવે છે જેમની પાસે 5 થી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 12 લાખ રૂપિયાની સહાય છે મિત્રો આપવામાં આવે છે. તો પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ 5 રૂપિયા સસ્તું થશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ખાસ કરીને એકવાર ફરી મોટા સમાચાર આપી રહ્યા છે. આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો થશે. જ્યારે મિત્રો દેશમાં ડીઝલ 2 રૂપિયા સસ્તું થશે. ખુદ પેટ્રોલિયમ મંત્રીએ પોતાના ખાસ કરીને જાણકારી અંતર્ગત માહિતી અંતર્ગત આ જાહેરાત કરી છે કે પેટ્રોલ આવનારા દિવસોમાં 5 રૂપિયા સસ્તું થાય એવા ખાસ કરીને અહેવાલો મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના લઈને સૌથી મોટા સમાચાર. 2000 રૂપિયાનો હપ્તો કેમ નથી મળતો, સાથે શું કરવું પડશે, ખાસ કરીને પ્રક્રિયા. ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ કેવાયસી કરવું આવશ્યક છે. યોજનાનો લાભ લેવા માટે કેવાયસી અને આધાર શેડિંગ કરાવવું અત્યારે આવશ્યક છે. ખેડૂતો માટે લેન્ડ શેડિંગ અને ખેડૂત આઈડી નોંધણી કરાવવી પણ ફરજિયાત બની છે. કિસાન પોર્ટલ અને
ઓટીપી મોડ મારફતે ઈ-કેવાયસી કરવાનું રહેશે. દેશના તમામ ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે વિવિધ સરકારી યોજના ચલાવવામાં આવે છે, જેમ કે પીએમ કિસાન, પીએમ ક્રેડિટ કાર્ડ અને ખેડૂત પેન્શન યોજના વગેરે. હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંતર્ગત એક નવી જાહેરાત કરવામાં આવી છે. નવી જાહેરાત મુજબ દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાનમાં ઈ-કેવાયસી કરવું આવશ્યક છે. ખેડૂતો જુદી જુદી 4 રીતે ઈ-કેવાયસી કરાવી શકે છે. ગામ સેવક, વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. જે લાભાર્થીઓ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરે છે તે ખેડૂત લાભાર્થીઓ ઘર બેઠા પીએમ કિસાન પોર્ટલ ઉપરથી ઓટીપી મારફતે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક ન હોય તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી તમે ખાસ કરીને મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો. ખાસ કરીને મિત્રો ઓટીપી મોડ પરથી પીએમ કિસાન માટે કેવાયસી પ્રક્રિયા કરી શકો છો. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવો તો ભારતના ખેડૂતો આર્થિક રીતે સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ નામની એક અદ્ભુત યોજના ચલાવવામાં આવી છે. 2019માં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મિત્રો નાના અને મધ્ય વર્ગના જે ખેડૂતો છે એમને મિત્રો આર્થિક રીતે મજબૂત કરવાના અને મિત્રો જે ખેતીને લગતી તમામ જરૂરિયાત પૂરી કરવા માટે હાલ પીએમ કિસાન યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવવામાં આવી છે. પીએમ કિસાન યોજનાના હપ્તા ચકાસવા માટે તમે કઈ રીતે પ્રક્રિયા પૂર્ણ કરશો તો પીએમ કિસાન પોર્ટલ પર જાઓ, ગૂગલ ક્રોમ અથવા તો અન્ય કોઈ પણ વેબસાઇટ ઉપરથી તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને મિત્રો તમે ખાસ કરીને મિત્રો તમે તમારું જે સ્ટેટસ છે ચેક કરી શકો છો. ફાર્મ કોર્નર ઉપર ક્લિક કરો, હોમ પેજ અને ફાર્મ કોર્નર નામના વિભાગ આવશે અને મિત્રો વિગતો દાખલ કરી શકો છો. એ તમે આધાર કાર્ડ નંબર છે, બેંક ખાતું છે, મોબાઈલ નંબર દાખલ કરી શકો છો અને મિત્રો તમને કેટલા હપ્તા મળ્યા અને આગામી હપ્તો ક્યારે મળશે એને લઈને પણ તમે છે મિત્રો તમામ વિગતો જાણી શકો છો. તો પીએમ કિસાન યોજના લઈને મેં તમને ટૂંકમાં જાણકારી આપી દીધી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક છે કે ખાસ કરીને મિત્રો 1 ડિસેમ્બર પહેલાં તમે મિત્રો ઈ-કેવાયસી પ્રક્રિયા છે મિત્રો પૂર્ણ કરાવી લેજો. હાલ તો મિત્રો એ સમાચાર મળી રહ્યા છે કે સરકારે રાશન કાર્ડમાં મળતા જે ખાદ્ય પદાર્થો છે એમની વ્યવસ્થામાં કેટલાક સુધારા વધારા કર્યા છે. એ અંતર્ગત 1 નવેમ્બરથી થોડોક ફેરફાર કરવામાં આવે છે. અત્યુદય કાર્ડના જે કાર્ડ ધારકો છે, રાશન કાર્ડ ધારકો, એમને 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા, પરંતુ હવે સરકારે તેને બદલી નાખી છે. આખી સિસ્ટમ 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવા જઈ રહી છે કેન્દ્ર સરકારે. અત્યાર સુધીમાં મિત્રો રાશન કાર્ડ ઉપર અનાજની સરખી માત્રા ન મળતા અલગ અલગ પાત્રમાં મળતા હતા, પરંતુ મિત્રો સરકારે 1 નવેમ્બરથી નવી વ્યવસ્થા શરૂ કરી છે, જેના કારણે પહેલાં મળતા 3 કિલો ઘઉં